સુરતમાં 4 દિવસ બાદ પણ કેટલાક વિસ્તારોમાં બોટ વગર જવું શક્ય નહીં. ડુંભાલ પર્વત પાટિયા વિસ્તારમાં મકાનો પણ પાણીમાં ગરકાવ. ગીતાનગરમાં 4 દિવસ બાદ પણ નથી ઓસર્યા પાણી. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં અલકા નદી નંદામાં ખાબકી બસ. અંદાજે 20 થી 25 મુસાફરો બસમાં હતા સવાર. અત્યાર સુધીમાં 8 લોકોનો આબાદ બચાવ. હિમાચલ પ્રદેશમાં લુંગટા પાવર પ્રોજેક્ટ પાસે વાદળ ફાટ્યું. ધર્મશાળામાં ભારે પ્રવાહમાં પાણી આવતા 2ના મોત. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનો વધુ એક મોટો દાવો. કહ્યું આવતા અઠવાડિયે ઈરાન સાથે મુલાકાત. પરમાણુ કાર્યક્રમ સમાપ્ત કરવાની કરશે માંગ.